હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારે પાસ્તા ઉપાડ્યા છો કારણ કે આજે પાસ્તાનું બનાવવાના છે આ લોકો. પાસ્તા ચોકલેટ તો અરે સર પિસ્તા એટલે પાસ્તા કરતી અરે પિસ્તા ભાઈ પિસ્તા સોરી સુબહ मैं हूँ भाई પિસ્તા પાસ્તાની ચોકલેટ બની જાય. સાસુ બહુ કઈ નક્કી નહીં. હે શું કેવું ધનુ? શું ખાવાનું અનુ? ચોકલેટ બનાવવાની તો ચોકલેટ નહીં બનાવવાની. ચલો હવે આપણું ગોરધનનું ટિફિન થઈ ગયું છે પેક અને સરસ ને અત્યારે ઠંડી પાછી ચાલુ થઈ છે મસ્ત. હા વરસાદની આગાહી પણ છે. 12 મહિનામાં 12 વખત તો વરસાદ તો ક્યાંક ને ક્યાંક પડતો જ હોય. હાલો બેટા મસ્ત વાતાવરણ જમાવટ વાળું થયેલું છે. અને પિસ્તા પૂરા થઈ જવાના છે. હે બબુડી કેટલી જમ મમ્મી કાતાથી થોડી હાલે નહીં. જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ડુંગળી બટાકાનું શાક કઢી અને ખીચડી બનાવીએ. તમારી સાથે રેસીપી શેર કરું. ખીચડી બની ગઈ છે, આપણે શાક વઘારીએ. 3-4 પરી જેવું તેલ નાખ્યું છે. રહી નાખી દીધી, રહી ફૂટી ગઈ છે. લીલું લસણ, લીલા મરચાં અને ટામેટાં. આજે નાની ડુંગળીથી 4 કટકા કરે છે અને બટાકાના પણ 7 મોટા કટકાથી કર્યા છે. હવે એની અંદર એક તમાલપત્ર નાખીશું, 1-2 લવિંગ, એક નાનો તજનો ટુકડો, જરાક વરિયાળી અને આખા ધાણા. હા સાથે આપણે મસાલા પણ કરી દઈએ. હા પછી નાખો. હા નાખો. હા નાખ. હિંગ નાખી, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું, 2 લીલા મરચાં હતા 1 ચમચી, લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું. બધું સરસ આપણે મિક્સ કરી લઈએ. હા નાખી દીધું. હવે મસાલો આપણો થઈ ગયો છે. ડુંગળી ને બટાકાને આપણે નાખી દઈએ. નાની ડુંગળી સુધારીએ તો અંદર ડુંગળી ગળી જતી હોય છે. સાધારણ મોટી ડુંગળી સુધારી છે મેં, એટલે બટાકાની સાથે સાથે ડુંગળી પણ ચડી જશે. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ ધીરે ધીરે. બસ આને 2 મિનિટ આપણે રવા દઈએ. આપણે એના અંદર થોડા ધાણા નાખીએ અને થોડોક રસો કરીએ શાકનો. બસ આ 2-3 સીટી મારી દઈએ તો આપણી સબ્જી થઈ જશે. ડુંગળી બટાકાની સબ્જીની તૈયાર થઈ જશે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો મારી સબ્જી કેવી લાગી. દેખો ભાઈ આ વેલેન્ટાઇન ડેની તૈયારી. જો સરસ મજાના છોડ, એક મારા માટે અને એક રુચિતા માટે. હું રુચિતાને આપીશ, રુચિતા મને આપશે. હવે છોડ મસ્તનો વાવેલો છે. ભાઈ કેટલા રૂપિયા તમને કહું જુઓ. ચલો અત્યારે 2 બબુડિયા ખુઈ ગયા છે. એ થોડોક જાગી ગયો છે. એ છોડ લાયા છીએ ફક્ત 50 રૂપિયા. હે રુચિતા કે છોડ કેટલા 50 રૂપિયા લીધા? છોડ મસ્ત 50 રૂપિયા. અને ક્યારે વેલેન્ટાઇન ડે? 14 તારીખે.
તરીકે છે બરાબર. અને તે વખતે ફોન કેટલાનો પછી 100 રૂપિયા 150 રૂપિયા કેટલી હે ને બધું મને તો ખબર ને હું કદી લાવતો નહીં. 50 રૂપિયા મસ્ત બેસ ફોન આવી ગયો. ચાલો ભાઈ ગરમા ગરમ કઢી છે બટાકાની સબ્જી છે. અને કાલે જે રેસીપી બનાવી હતી મમ્મી રવિવારે રીંગણા બટાકાની કેવા કૂણા કૂણા એ સબ્જી તમે બનાવી કેવી બનાવી તો કેવી બની કોમેન્ટમાં કહેજો. મોજ મસ્ત જમી લઈએ. જે થોડુંક 15-20 મિનિટ લેટ થઈ ગયા છીએ. ઓય રામ કાલે બટાકાનું શાક મસ્ત મળ્યું હતું અને આજે વળી કઢી જોરદાર બની છે. અને ડુંગળી બટાકાનું શાક એ સારું જ હતું પણ આજે વળી કઢી કંઈક અલગ લાગી. બહુ સરસ મજાનો ટેસ્ટ હતો. બનાવીને રેસીપી કઢીની ના કઢી નહીં ખાલી ડુંગળી બટાકાની સુપર હતું યાર. તમે બનાવજો. કાલે મમ્મી ખાલે નહીં રોજ કઢી ના ખવાય ને રોજ કઢી ખીચી તો ખવડાવ ગયા બરાબર. કોઈક દાડો બનાવો તો મજા આવશે. ચાલો ફટાફટ કોમી લઈએ. કેક સરસ છે. વિશાલ છોકરાને સુગર આપવાનું કંટ્રોલ કર. સુગર સારી નથી. સુગર ખાઈને તન્વી હાઈપર થાય છે. નો સુગર ઇન મોદી હાઉસ. નહીં ખાધી એને કેક ખાલી આડી થઈ ખાલી આડી તો એના જીદ તો એને છોડ દઈએ ને કે લેખા તો પછી બધું મૂકી દઈએ પણ એને એવું કંઈ કે ના લાઈક તો જીદ કરે પછી નથી ખાધી એને કેક. શિલ્પાબેન લખી રહ્યા છે હે તમારો ખૂબ જ ડાયો છે મોટા ભાઈ જેવો વર્તન કરે છે અને તમે ગુડ ન્યૂઝ આપવાના હતા તેનું શું? ગુડ ન્યૂઝ અત્યારે થોડાક રસ્તામાં છે બરાબર. બરોબર કમ્પ્લીટ થઈ જવા દો બરાબર વ્યવસ્થિત આપીએ. શોર્ટ ટાઈમમાં સારા સારા ન્યૂઝ તમને મળવાના છે. વેટ કરો થોડુંક વેટ એન્ડ વોચ. આખો મહિનો નીકળી ગયો ગુડ ન્યૂઝ સાંભળે એમ. અમે પાછું હું હાજર નહીં. જો મેવાડા હાજર હો તો ફટાફટ તમને ગુડ ન્યૂઝ મળી જાય. કોઈ કામ પેન્ડિંગ ના રહે. પણ અફસોસ ફરી રોજ અમદાવાદ જવાનું થાય છે એટલે ફરી જલ્દી સર એ કામ થતા નથી. કરી લીધું વોઇડ ટુ 10 પીડ્યુટર. બેન તમે શું લખ્યું મને ખબર ના પડી. વોઇડ ટુ 10 પીડ્યુટર. સોરી ટ્રાન્સલેટ ટુ ઇંગ્લિશ આવે નહીં. અચ્છા તમે કંઈક અલગ પ્રકારનું આજે લેંગ્વેજમાં લખ્યું મને ખબર ના પડી. કોંગ્રેચ્યુલેશન 2 years હેપી વસંત પંચમી. તમને પણ હેપી વસંત પંચમી. કોમેન્ટ હતી ખાધી હતી કેક પતિ કે પડી છે બોલો ઘણા ટાઈમ પછી કેક આજે પડી છે. સમજો સુગરને કંટ્રોલ કરીએ છીએ. સુગરને કંટ્રોલ કરીએ પણ થોડું થોડું કરીએ. સુગરને કંટ્રોલ કરીએ છીએ. કે ધનવીને તમને ખબર ને જે જુઓ એટલે જુઓ જે જીત જુઓ એટલે જુઓ. તમે નથી પૂરી કરતા. ઓફ કેમેરામાં એને જે તમે થોડુંક બરોબરનો કાપ કરીએ છીએ. હવે તો પટ્ટાથી બીવાય છે એટલે પટ્ટો હાથમાં લઈએ એટલે ચૂપચાપ થઈ જાય છે. પણ લાડકી છે ડાઈ છે મારો હેત વળી થોડોક બહુ વધારે પડતો ડાયો છે એટલે તકલીફ નહીં આવતી. આમાં ધનવીને તો શું કરીશું ખબર નહીં. પછી એ ધીરે ધીરે બધું કંટ્રોલ થશે નહીં. જેમ જેમ મોટી થશે એમ એમ બધું થશે. ડાઈ છે કાલે કંઈક રોટલી બનાવતી હતી બહુ ફાસ્ટ બનાવતી હતી. હવે બે એટલે બે જાય. યોગા કરવા બી જોડે જવાનું અને પાછું ઓગણવાડીમાં તો ટાઈમસર જવાનું. હવે નહીં રડતી હવે એને ગમે છે. ધીરે ધીરે આ એક હેબિટ ઘણી સારી છે કે ઓગણવાડીમાં જાય ને એટલે પછી કાલ ઉઠી મોટી સ્કૂલમાં મૂકીએ ને તો એનો કોઈ ટેન્શન ના રહે. ત્યારે એની વ્યવસ્થિત સેટલ થઈ જાય. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસીને સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે. અમૂલભાઈ કંઈક આવવાના હ બરાબર 2-3 તારીખે કીધી હતી એટલે હવે એમને કાલે ફોન કરી. ના ના બરોડા આવવાના છે. બરોડા આવશે પછી આપણા મેહોણા આવવાના છે. એ બધું પ્રોગ્રામ છે જોઈએ તો કેવી રીતે સેટ થાય છે. મોજ કરવાની છે મોજ આવે એટલે કઢી ખવડાવીશું ને કંઈક સારું સારું બનાવી. કઢી બી એમને સારું છે 56 ભોગ બરાબર આવે કઢીમાં. અને એમને પાસે કઢી ભાવે છે. હા કઢી એની અંદર છે ને પેલા કારેલા નાખવાના
તને કવડાવી કીધું એટલે એમને ભાવ હતી એટલે એમને કારેલા વાળી કઢી મોજ કરાવીશું.